તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આ ઓડિયો સાંભળીને તમને હસવું આવશે કે એમાં ભાવનગરના ભૂતેશ્વર ગામના શૈલેષભાઈ જાની, જે કોળી સમાજના છે, એ જુગારમાં ગાડી, સોનાનો સેન અને 1 લાખ રૂપિયા 10% લીધા હતા, એ પણ હારી ગયા. અને હવે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહેશે કે તમે મારી કાંઈક મદદ કરો, મારે શું કરવું, મારી ઉપર આવું થયું છે. ને હવે જે લેણાવાળા છે એ મને પ્રેશર કરે છે. તો આખો ઓડિયો સાંભળો. ઓડિયો સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિશે તમારું શું કહેવું છે. તો સાંભળો તમે પહેલા. મનસુખભાઈ મજામાં? મજામાં. કોણ બોલો? અરે ભાઈ, તમને 4 દિવસ વેઇટિંગમાં તમે આવો છો ને ફોન તો ઉપાડતા નથી મારા ભાઈ. ફોન ભાઈ ચાલુ હોય તો કેમ કરું? મારે જીવવું છે ને, ઘરે બાયું છોકરા બધું છે ને, આમાં કોક ની બાયું રાઈન્ટ છે, બીજું કઈ નહીં. નહીં એવું ભગવાન કોઈ ન થવા દે. મરી જાત મારી બાઈ ની બંગડી માંગે ને હું કઈ ન થાય. હા, પણ તમે કેટલી સેવા કરો છો. તમને એવું ક્યાં ગામથી બોલો? હું બોલું છું ભાવનગર ના ભૂતેશ્વર ગામથી. ભૂતેશ્વર? હા, માય ગયું ભૂતેશ્વર થી ફોન આવ્યો ને મારી મજા આવી ગઈ. હાલો બોલો બોલો. મેલડીમાં નું મંદિર છે ને ત્યાંથી. હા, એટલે મહંત બોલો? નહીં, મહંત નથી બોલતો. હા, ત્યાંથી ગામ જેનો બોલું છું, ગામ માંથી બોલું છું. ઈ એમ કહું છું. આપડે કામ છે ને તો ઈ કયો ને ટૂંકું પતી જાય. કામ એટલે મનસુખભાઈ, મારી માંથી લેણું થઈ ગયું છે ને મને કોઈ જવાબ નથી દેતો. એટલે શેનું લેણું થઈ ગયું? જુગાર રમી ગયો? બરાબર, નાનું રમતા. હે? નાનું જુગાર રમતા. કાંઈ તો કારી તીડી દૂડી તીડી માં એમાં ધ્યાન દે એટલે પાછો પૈસા આવી જાય. તેમાં પાછી હવે બાઇક તો નાખવી જ પડશે. ખેલ નાખો. અત્યારે તકલીફ એવી છે મનસુખભાઈ કે લેણા વાળા જીવવા નથી દે, એમ ઘરની બહાર નથી નીકળી શકું. એમ ઘરમાં રહ્યો ને બહાર શું કામ હોય એમથી? ઘરમાં તો કેમ જવું, ગાંડા થઈ જાય. તો કઈક રસ્તો કરજો ને મારે ભેગા આવી આવો. તમારે ભેગા આવે ત્યાં શું કરવું? અહીંયા ઘરમાં રહેવાનું, બહાર રહેવાનું. શું કરવાનું ત્યાં? હે? ત્યાં શું કરવાનું? બહાર રખડવાનું મારે ભેગું. હા, તો પણ તો વહી આવું. ક્યારે વહી આવું કે ને? મને દટાણા જઈ આવો ને. પેમેન્ટ વાળું કઈ રીતનું? પેમેન્ટ પછી કોઈ માંગે જ નહીં, પૂરું થઈ ગયું. બાવા થઈ ગયા પછી વાત પતી ગઈ. હું બાવો જ છું. પણ મારે ઘરે તો દેવા પડે કે નહીં? ઘરે તો પછી હવે ઈ તો હું દઈ દે, બીજું શું હોય? દેણું હું ભર દઉં ને? આ સુગાર રમવાનું દેણું ભર દઉં? હે? આ સુગાર તમે રિમાઇન્ડ દેણું ભર દઉં? લેણું તમે ક્યાં નહીં, તમારે નથી ભરી દેવું, પણ આ બધા પ્રેશર ન કરે એવું કઈ કરી દો ને મારા ભાઈ. પ્રેશર ન કરે એટલે ક્યાંથી પ્રેશર કરે? પાઇપમાં કરે છે કે ઓમ? પાઇપમાં નથી કરતા, તો મને ખુદ ને પ્રેશર કરે છે. કે ભલે ને કરે, ત્યાં પ્રેશર કરે તમારે ક્યાં પાઇપ ફાટી જાય? દાવા દે પ્રેશર. પણ દબાવે, બીક લાગે, ધમકી આપે. ભલે મારે લોઢાને બની જાય, લોઢાની ધમકી ગતોડો કઈ ન લાગે. તમે પણ ગમે બૂસ માર્યા હોય ને એટલે ઓલા પ્રેશર મારતા ફો લઈને પૈસા લઈ લીધા, ફૂક મારી તમને કહ્યું, તમને કઈક આશાથી ફોન કર્યો હોય, ભાઈ આવો તમે વ્યાજ બી નથી. એટલે આશાથી એટલે શું? બિલ ભરવાટું ફોન કર્યો હોય તો પૈસા લઈ જાવ. હાલો, નહીં બિલ ભરવાતું નહીં, પણ કઈક રસ્તો આપો ને. મને બધા બહુ પ્રેશર કરે છે. કદાચ એવું હોય ને, અને હું તમારો વિડીયો આખી રાત કાયમ જોઉં, તમને ખબર છે. આપડે કદાચ એવું લાગે ને તો જો જુગાર રમવામાં આવ્યા હોય તો હું મને ભેગો બિહાડજો, એક બાઇટ મારી નાખજો, એટલે હું ગમે કઈક સોરી કરીને બાકી એકાદો પાકો કલર કાઢું. પાકું હોય તો ગોઠવી, તો પૈસા કરતી ગોઠવીએ. હા, ઈ થઈ જાય, પૈસા થઈ જાય. તમે ગમે ત્યાં બાઇટ રમવાનું ગોઠવો, આપડે બે હારે ઝૂકતું રમવા બે જાય. પણ દ્રૌપદી ને હારવાર નહીં, નકર જેલમાં જાય. નહીં, દ્રૌપદી નહીં આવે. આપડે કઈક મહાભારતમાં દ્રૌપદી હારી ગયા હતા પછી મરાઈ ગયા હતા. અટાણે જો દ્રૌપદી હાર્યા હોય ને તો જિંદગી બગાડ નાખે. આપણી પાસે દ્રૌપદી જ નથી. દ્રૌપદી આમાં ન હોય ને, પ્રેશર ચાલુ હોય એટલે ઓલા છોકરી દે નહીં. હા, નો દે, દ્રૌપદી દે જ નહીં. તમે કઈ સમાજમાં બોલો? હું કોઈ સમાજમાંથી બોલું છું. કોળી સમાજમાંથી. આપડા ગંજીપત્ર રિમાઇન્ડ કેટલો સમય થયો? નહીં, હું ઓનલાઈન જોયું. ઠીક, ઓનલાઈન ગંજીપત્ર રિમાઇન્ડ છે. ઓનલાઈન માં કઈ વાંધો ન આવે, એમાં તો રમવાનું હોય. હું એમાં રમવાનું સોદાય તો ગયા કઈ વિધું શરૂ મારી પાસે. હવે એમાં બીક ન રાખવાની હોય. રમવું ને બીવું બે નો હાલે. મોજ કરો ને યાર, જલસો કર્યો છે ને, બીજું હોય. હવે હું કરવું પણ હવે ઈ તો તમે રીમા છો, તમને ખબર હોય ને ભાઈ. મને તો આમાં કઈ ખબર હળી ફૂટતી નથી. તમે આખા ગામની સેવા કરો, મતલબ સલાહ આપો. મેં તમને સલાહ ન આપી ભાઈ, તમારી ભેગો જુગાર રમવા બેસી જાવ, બીજું કેમ કરું? હાલો કયો. હવે આપણે નથી રમવાનું એટલે તમને ફોન. નો રમવાનું હોય તો મોજ કરો, ઈવડે હોય અને આજે પૈકી લાગી લ્યો. ભાઈ સાહેબ કઈ તમારો દીકરો મને છોડો કોઈ હોય છે.
તો બધી વસ્તુ મારી ગીરાવ પડી એનું શું કરવાનું? એટલે હું ગીરવા પીડ્યું? મોટરસાયકલ છે, બે મોટરસાયકલ? ઘરેણા, હા ઘરેણા છે, કેટલા ઘરેણા? ઘરેણા 2 પેન છે, કોને દીધા? ત્યાં એક છે ડીકેભાઈ કરીને. આ વિડીયો વાયરલ થાવો સમજીને કરજો, કોક નિર્દોષ થઈ ન જાય. મરી જાય તો મરી જાય, બીજું શું કરવું? મને કેટલું પ્રેશર કરે. હા, આ જંગલી કામ છે ને ડીકેભાઈ આહિર કરીને છે, એનો નંબર આપું તમને? કેનો નંબર? ડીકેભાઈ કરીને છે. ડીકેભાઈ? હા, ઈ ક્યાં ના? ત્યાં ભાવનગરના જ છે. હા, ડીકેભાઈ ઈ કઈ જમાના? એ આહિર સમાજના છે. અને એને પૈસા વ્યાજ લીધા હતા, શું કીધું? પૈસા લીધા હતા વ્યાજ ₹1,00,000. હા, કેટલા ટકા લખી? 10% લેખે. 10%? હા, એટલે પણ તમે જલસો કર્યો. મારી દીકરી જામું પાડ્યું. કાંઈ વાંધો નહીં, હવે તમે છે ને પ્રેશર પાઇપ માંથી નીકળી જાવ ને એવું લાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દો. પોલીસ સ્ટેશનમાં એનું સેટિંગ જ એવું છે કે પોલીસ વાળા એને કઈ ન કરે. ઈ બીજી બધી વાતો ન કરે, સેટિંગ એવડું છે ને ફલાણું છે ને કાયદાનું સેટિંગ ને કાંઈ લેવા દેવા નથી. આસારામ બાપુમાં સામાન્ય છોકરીએ ફોન કેસ કર્યો તો હજી બાપુ માંડ માંડ એને ભેગું થયું, બાકી છૂટતા નહોતા. એ ખબર છે? તમે તેને ફોન તો કરો કે મને પ્રેશર ન કરે. કેને ફોન કરું? આ ડીકેભાઈને. ડીકેભાઈને લાવો ને ફોન કરું. તમને પ્રેશર કરે છે એવું રેકોર્ડિંગ આપો, તમારી પાસે પુરાવો હું તમને પ્રેશર કરે છે. પ્રેશર એટલે ઈ એમ કે છે એમ મોઢાની વાતો નહીં. હા, હા, પ્રેશર કરે છે, તમને ધાક મારે, ધમકી મારે, ઈ એવો મને પુરાવો? જે પ્રેશર કરે છે ને ઈ WhatsApp કોલમાં ધમકી આપે છે ને સાદા કોલમાં એમ વોટ્સઅપ કોલ નું ન હાલે ભાઈ. જો તમે પોલીસ સ્ટેશન માં જાઓ ને તો પુરાવા ઉપર હાલે. તો આપણે કાલ તો કોક ને કહી દઈએ ફલાણા બહાર તો મારી પ્રેમ કરે છે, ગાડી માની લેવાનું? ઈ તો અપાવી દો. મારી ગાડીઓ એની પાસે છે ઈ તો અપાવી દો. ગાડીઓ એની પાસે છે એવો પુરાવો મારી પાસે હું? તમારી પાસે રેકોર્ડિંગ છે એવું? ભાઈ મેં તમારે ત્યાં મૂક્યું હતું 10% લેખે તો લીધા મારી હતા. ગાડીઓ એની પાસે જ છે એમ કહું છું. એની ઘરે જ પડી ઈ છે. તમે મારા વાત નામની કરો ગાડી છો છે. ભાઈ, હું તો એમ હું તમારી તમને પાસે એમ એવું કહું પુરાવો? છું, મારી વાત સાંભળો. મારા ખુદના નામની લોન કરાવેલી હતી. મારા ખુદના નામે ગાડી છે ને ગાડી ઈ વાપરે છે. ઈ એમ ન હાલે. ઈ મને તમે ઘીવડાના માર્ગે ચડાવવામાં ઈ વાપરે છે, ઈ તમારી અંગત મેટર થઈ ગઈ, એને મારે લેવા દેવા નથી. મને તમે ધાક ધમકી મારે છે, તમને દબ્બે છે, તમે ત્યાં 10% લેખે લીધા હતા, એવું એવિડન્સ શું છે? એવું એવિડન્સ તો બસ વ્યાજ દર મહિને દેશો ઈ એવિડન્સ છે. ભાઈ ખોટા લખાઈ. હા, એ તો આજ હું કહી મારી દઉં, વાત કરો છો, ફોન રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા. હાલે કાલે 10% લેખે પૈસા આટલા થઈ ગયા છે, આટલા તને દીધા હતા અને આટલું વ્યાજ થઈ ગયા, એવું પુરાવા હોય મારા ભાઈ. આપણે લ્યો મન દબ્બે છે એટલે આપણે કોકને પૈસા ન દેવાય, કોકને ઢીકા ધુંબા કરવા તોય ફોન કરો. તો એનો મતલબ એવો થોડો કોઈ નિર્દોષ ને સીધા ઠેકી દેવાય. નિર્દોષ કાંઈ છે નહીં. પૈસા તમે કયો છો વ્યાજ દીધું 6 મહિનાથી સાંભળો તો ઈ તમારે નિર્દોષ કે દોષિત ઈ જો તમારે ઠેરવ હોય તો તમારે નામદાર કોર્ટમાં જવું પડે, જેને પુરાવા માથે, પોલીસ માથે ઈ બધું થઈ શકે. તમારે મતલબ પોલીસ ફરિયાદ લેતી નથી એટલે આપણે મતલબ ખોટા છીએ. પોલીસ ફરિયાદ તો લે જ છે, પણ કહેવાનો મતલબ એમ છે કે ત્યાં જે બીટ જમાદાર હોય કે નહીં, ઈ વગ્ન ને એને કાંઈ લેવા દેવા નથી. ભારતીય કાયદાના મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કોઈ પણની ફરિયાદ ખરી ખોટીના વિવાદમાં પડ્યા પહેલા પ્રથમ FIR દાખલ કરવી. હાજી. હા, પછી એમાં પુરાવા લેવાના, પછી એમાં બીટ જમાદાર હોય ને એ જો તરફદારી કરે તો ઈ સસ્પેન્ડ પણ થાય, કેમ કે એની અંદર આવા એવિડન્સ મળે કે ભાઈ આને છાવરો છે તો ઈ પણ સસ્પેન્ડ થાય છે. પોલીસ તપાસ કરનાર પણ આરોપી બની જાય. એ તો બરોબર છે. હા, એટલે ઈ ખોટા આક્ષેપ કરવા ઈ ખોટી મેટર છે. અમને એવી ખબર નથી પડતી. અને એ ગામમાં તક અમારો વ્યવ હોય છે તો એ તૂટી ગયું ડુંગળીમાં. થઈ જાય બધું હારવાનું. કાંઈ વાંધો, તમારો ફોટો મોકલજો. ફોટો મોકલો. હા, તમારો ફોટો મોકલો, આપણે તમારો વિવાહ રહ્યો ને હમણાં ચડાવી દઈએ. મારો ફોટો એટલે મોકલું જ છું તમને. ઓકે. હાજી. અને તમારું ગામ કયું કીધું? ભૂતેશ્વર. તમારું નામ? મારું નામ શૈલેષભાઈ જાની. શૈલેષભાઈ જાની? નહીં, આમ અટક છે બાંભણિયા. હા, આમ શૈલેષ જાની ઉર્ફે નામ છે મેડમ. નકર જાની છે ને કોળીમાં નો આવે. નહીં, ઉર્ફે નામ છે મેડમ. બાંભણિયા? હા. બાંભણિયા ઉર્ફે જાની. ઓકે. ગામ કયું કીધું? ભૂતેશ્વર. ભૂતેશ્વર.
ભાઈ તમે મને મદદ કઈ નથી કરતા હો. તમે મારું રેકોર્ડિંગ વાયરલ કરો, મને કઈ પ્રોબ્લેમ નથી. એટલે હું મદદ નથી કરતા, પૈસા ભરવા આવું થાય? પૈસા નથી ભરવા, પણ ભાઈને ફોન તો એક કરો. ક્યાં ભાઈને? એ ભાઈને પણ ઈ ભાઈને મને કઈક તમારો પુરાવો દે તો કરો ને, તમારી પાસે એવિડન્સ કાંઈ નથી ને. તમે ફેકુડે લાગે હો મનસુખભાઈ, તમારી ફાટતી લાગે નથી. તમે મુદ્દો સમજ્યા નથી. તમે તમે ખોટા સોશિયલ મીડિયામાં સિક્કા નાખો છો, કઈ મદદ તો કરશો નથી. મદદમાં હવે તમે જુગાર રમવા જાઓ, કાંઈ કોકની બાયડીને ઘરમાં બેહાડી લે, એમાં તમે મદદ કોણ કરે? તમારે સિનારવા કરો તો એમાં હું મદદ કરું? ક્યાં સિનારવા કર્યું? તો તમે કહો છો મને મદદ કરતા નથી. તમે ઓનલાઈન જુગારમાં હારી ગયા તો કઈ મને પૂછીને કર્યું હતું? એમ ઈ મને પૂછીને કર્યું છે મદદ કરવામાં, એટલે કાંઈ તો કોક એમ કઈક મને બળાત્કાર કરવામાં. એક કામ કરો ને, છોકરી બાય હેરકી રહેતી ન હોય, કામ કરો. હું તમને મનસુખભાઈ એમ કહું, કિડની નું કઈ થાય એવું ખરું? હવે તમે આખી વાત સમજતા નથી. તમે કાલ કયો ભાઈ ઓલી બાય રહી ત્યાં તમારે ધ્યાન રાખવા આવવું જોઈએ, કઈ મારે તમારે ધ્યાન રાખવા આવવું તો અમને મદદ કરી ગણાય. તો તમારે બોલામાં યુટ્યુબ માં નો મેં વિડીયો નો મૂકાય ને? એટલે યુટ્યુબ માં તમે તમારા આ બધા આવા ધંધા કરતા હોય, તમે તો મૂકતા જ હોય ને. તમે મૂકી દીધો, મને કઈ વાંધો. હે મારો મૂકી દે. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો તો તમારું શું કેવું છે? આજના સમયની અંદર યુવાનોમાં આ એક તકલીફ બહુ જ છે, જે જુગાર રમે છે, કોઈ પણ એવી રીતના સોશિયલ મીડિયાની અંદર ગમે એ જગ્યાએ પૈસા નાખે, પછી હારી જાય છે, પછી આવું પગલું ભરવા બહુ જ તે 10% લઈ લે, 20% લઈ લે, પૈસા લઈ લે, અને પછી કોઈને મોઢું દેખાડ્યા જેવા રહેતા નથી. તો આખો ઓડિયો સાંભળ્યો હોય તો હવે આ શૈલેષભાઈ જાની જે ભાવનગરના ભૂતેશ્વરના છે, એને શું કરવું જોઈએ મનસુખભાઈ રાઠોડે કીધું. પણ તમારું શું કેવું છે? આ જે જુગાર રમતા હોય એ લોકો માટે વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.